સંતશ્રીઓ તમામના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું અને મોટી સંખ્યામાં મારી સામે પધારેલા આદિવાસી સમાજના લોકો, બક્ષીપંચ સમાજના લોકો, ઓબીસી એસસી એસટી સમાજના લોકો, મારા ખેડૂતો, મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ ભાઈઓ બહેનો બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે ત્યારે બ્રિજરાજ સોલંકીને આપ તમામને આ પરિવર્તનની લડાઈમાં, ખેડૂતોની લડાઈમાં તહે દિલથી આપ સૌનું હું ક્રાંતિકારી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથોસાથ ભારે જહેમત ઉઠાવીને આમ આદમી પાર્ટીની જે ટીમ છે એમણે એટલી મોટી સભાનું આયોજન કર્યું, એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સાથોસાથ જે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડે છે, લોકશાહીનો ચોથો સ્તંભ એવા મીડિયાના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે અને ખડે પગે જે પોલીસ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ આ વ્યવસ્થાની અંદર, આપણી સુરક્ષાની અંદર ઉપસ્થિત થયા છે, એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો વિશેષ વાતો નહીં કરું, તબિયત બહુ નરમ છે, ગળું બહુ ખરાબ છે, કદાચ અવાજ ન નીકળે તો મને માફ કરજો, ક્ષમા ચાહું છું. પરંતુ છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં આપણે સૌ પીડાઈ રહ્યા છીએ. ત્યારે આ સભા જ્યારે થવાની હતી ત્યારે આયોજક મિત્રોએ મને વાત કરી કે આ સભામાં ન આવવા દેવા માટે લોકોને ધાક ધમકીઓ આપી, જેલમાં નાખવાની બીકરાણી બતાવી, ખોટા કેસો કરવાની બીકરાણી બતાવી. ત્યારે આ જાહેર મંચ પરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માંગુ છું કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે છેલ્લા શ્વાસ સુધી મોરે આપી દેવા માટે તૈયાર છીએ. મોરે આપી દેવો છે ને? આપણે સૌએ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબા તોડ જવાબ દેવાનો છે. અને આ જાહેર મંચ ઉપરથી કહું છું કે જે લોકો ચૈતરભાઈ વસાવાની જાહેર સભામાં ઉપસ્થિત થાય છે, આમ આદમી પાર્ટીની જાહેર સભામાં ઉપસ્થિત થાય છે,